केम छो मित्रों? मजामां बधा? लहरमां छो? आजना सेशनमां एक पेला सम करवो छे, पछी एक थियरी उपर डिस्कशन करवी छे। तो एनी जे रकम छे ए तमने तमारी स्क्रीन उपर देखाशे। चालो जोजो बरोबर रीते। स्वाध्यायनो दाखलो एक छे के जे बहु सारो दाखलो छे। स्वाध्यायनो दाखला नंबर 1.27 जेना विषे आपणे चर्चा करवी छे। पण ई चर्चा करता पहेला આપણે એની કાકી એક થિયરી છે એ થિયરી સમજી લઈએ એટલે તમને વધારે આનંદ આવશે। ચાલો જોજો। આપણો કોન્સેપ્ટ એવો છે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતું બળ अथवा આપણે એમ લખીએ ડાયપોલ પર લાગતું પરિણામી બળ। ઓકે, આના વિશે આજે ચર્ચા કરવી છે આપણે। અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતું પરિણામી બળ। ચાલો, આપણને ખબર છે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ 0 નહીં થાય। પ્રશ્ન હવે એ છે કે કેટલું થશે। આ આપણો એમ છે આપણે ડિસ્કશન કરવાનો। ધ્યાન રાખજો બરોબર રીતે। સપોઝ આપણે એમ કહીએ કે વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુથી જમણી બાજુ જાય એમ ક્ષેત્ર શું થતું જાય છે? વધતું જાય છે। એટલે આપણે એક બીજી ડિસ્કશનને એ એડ કરીએ કે ધારો કે ડાબી તરફથી જમણી તરફ જતા વિદ્યુત ક્ષેત્ર વધે છે। ઓકે, ધારો કે ડાબી બાજુથી જમણી બાજુ જતા વિદ્યુત ક્ષેત્ર વધે છે તો એમાં એક ડાયપોલ રહેલી છે। વિચારજો બરોબર રીતે। હું ક્ષેત્ર આ રીતના દોરું છું કે જેથી સમજવું ઈઝી પડે। સમાન નથી મને પણ ખ્યાલ છે, પણ દોરું છું એ રીતના કે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ જાઓ એમ ક્ષેત્રની કિંમત શું થતી જાય છે? વધતી જાય છે। ચાલો, તો આમાં એક ડાયપોલ રહેલી છે માઇનસ ક્યુ ચાર્જ અને અહીંયા રહેલો છે પ્લસ ક્યુ ચાર્જ। માઇનસ ક્યુ ચાર્જ અને પ્લસ ક્યુ ચાર્જ। અને આ એનું સેન્ટર પોઈન્ટ થયું, તમે જાણો જ છો। આ જે ડિસ્ટન્સ છે આ ડિસ્ટન્સને આપણે કહી દઈએ 2a। ચલો હવે સમજો કે આ જગ્યાએ જેટલું ક્ષેત્ર હશે એટલું ક્ષેત્ર અહીંયા નહીં હોય। તમે જાણો છો બરોબર રીતે, કારણ કે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે। સમજો બરોબર રીતે। તો અહીંયા ક્ષેત્ર કેટલું થશે? સપોઝ અહીંયા જે ક્ષેત્ર છે એ E1 છે અને આ જગ્યાએ જે ક્ષેત્ર છે એ E2 છે। તો નેગેટિવ ચાર્જ E1 જેટલું ક્ષેત્ર છે તો આના ઉપર લાગતું બળ કેટલું થશે? Q ઇન્ટુ E1, પણ દિશા કઈ થશે? તો કે આ દિશા। અને આના ઉપર આ દિશામાં લાગતું બળ કેટલું થશે? Q ઇન્ટુ E2। સિમ્પલ છે। હવે આ બે વચ્ચેનો જે આ ગેપ છે સમજો બરોબર રીતે। આ જે ગેપ છે સપોઝ ડેલ્ટા એક્સ નો ગેપ છે। ઓકે, મોમેન્ટની દિશા શું થશે? નેગેટિવથી પોઝિટિવ। અને આ જે એંગલ બનેલો છે એંગલ કેટલો છે? થીટા। વિદ્યુત ક્ષેત્ર સાથે બનેલો ખૂણો થીટા છે। ડન। ચાલો, તો હવે સમજો બરોબર રીતે। હવે હું એમ કહું કે આ ડાયપોલ પર લાગતું પરિણામી બળ કેટલું થાય? તો સિમ્પલ છે। તમે એમ કહેશો કે સર QE2 ની વેલ્યુ હાઈ છે, QE1 ની વેલ્યુ લો છે, કારણ કે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ આવો છો એમ, એટલે કે ડાબીથી જમણી આવો છો એમ ક્ષેત્ર શું થતું જાય છે? વધતું જાય છે। તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ કેટલું થશે? ધ્યાન રાખજો બરોબર। ડાયપોલ પર લાગતું પરિણામી બળ F is equal to Q into E2 minus Q into E1 થાય આટલું। ચાલો વધી આગળ જોજો બરોબર રીતે। Q into થશે E2 minus E1 એટલે Q into ડેલ્ટા E। આ F ની વેલ્યુ થઈ। જોજો હવે મારે
આ ડેલ્ટા એક્સને અહીંયા લઈ આવવાનો છે માર્કેટમાં, તો હું શું કરું છું, ડેલ્ટા એક્સ વડે ગુણીને ડેલ્ટા એક્સ વડે ભાગી નાખું છું, તો શું થશે, ક્યુ ઇન્ટુ ડેલ્ટા એક્સ ડેલ્ટા ઈના છેદમાં ડેલ્ટા એક્સ થાય આવું. ડેલ્ટા એક્સ વડે ગુણીને ડેલ્ટા એક્સ વડે શું કરી નાખ્યા છે, ભાગી નાખ્યા છે. ચાલો તો હવે શું થશે, બરોબર રીતે ધ્યાન રાખજો. આનો મતલબ તમે બહુ સારી રીતે સમજી શકો છો. એકમ લંબાઈ દીઠ ક્ષેત્રમાં થતો ફેરફાર, આનો મિનિંગ શું સમજશો, ડેલ્ટા ઈ બાય ડેલ્ટા એક્સ નો મતલબ શું સમજશો, એકમ લંબાઈ દીઠ ક્ષેત્રમાં થતો ફેરફાર. અને એ જે લંબાઈ છે એ જોવો ક્ષેત્રની દિશામાં જ છે અથવા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે, અથવા વધારો સૂચવે અથવા ઘટાડો સૂચવે, એટલે ક્ષેત્રની દિશામાં જ આપણે ડેલ્ટા એક્સ લીધેલા છે. ચાલો તો હવે ડેલ્ટા એક્સની વેલ્યુ આપણે મૂકવી છે, તો અહીં આપો કોસ થીટા આપો. ચાલો શું થશે, કોસ થીટા બરાબર પાબા, પાબા એટલે ડેલ્ટા એક્સ ના છેદમાં કર્ણ એટલે થશે 2a. ચલો જુઓ આ પાબા, આ 90 નો એંગલ, પાબા એટલે ડેલ્ટા એક્સ ના છેદમાં 2a, તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 2a કોસ થીટા. તો સિમ્પલ છે, ડેલ્ટા એક્સની જગ્યાએ હું 2a કોસ થીટા મૂકી દઉં તો થશે આવું, ક્યુ ઇન્ટુ 2a કોસ થીટા ડેલ્ટા ઈના છેદમાં ડેલ્ટા એક્સ. ચલો 2a ક્યુ એટલે થશે p, એટલે p કોસ થીટા ડેલ્ટા ઈના છેદમાં ડેલ્ટા એક્સ. આ તમારું ફોર્મ્યુલા છે. ઓકે, જ્યાં થીટા કોના વચ્ચેનો એંગલ છે, ડોન્ટ ફોરગેટ, થીટા એ p અને e વચ્ચેનો ખૂણો છે. ઓકે ચલો, તો આ ફોર્મ્યુલાને આપણે ભૂલવાનું થતું નથી. પી કોસ થીટા ડેલ્ટા ઈના છેદમાં ડેલ્ટા એક્સ. હવે ઘણીવાર ડાયપોલ છે એ ક્ષેત્રની જ દિશામાં હોય, એટલે કે ક્ષેત્ર વધતું જાય એવી દિશામાં હોય. સ્પેશિયલ કેસમાં આપણે એમ લઈએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય તો શું થાય વિચારો જોઈ. આ ડાયપોલ, આ ક્ષેત્રની દિશા, આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. ઓકે, એટલે પીની દિશા થયા અને આ ક્ષેત્રના વધારાની દિશા, આ બાજુ ક્ષેત્ર વધતું જાય છે, તો કોસ એંગલ છે કેટલો થઈ જશે, 0 થઈ જશે. સિમ્પલ છે. અને એંગલ 0 થાય એટલે શું થાય, તો કે લાગતું બળ કેટલું થઈ જશે, 0 થઈ જશે. સોરી, એંગલ 0 થશે એટલે કોસ 0 1, તો એફ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડેલ્ટા ઈ બાય ડેલ્ટા એક્સ થશે. ઓકે, ચાલો આ વસ્તુનું ખાસ એક મગજમાં રાખશું આપણે. પછી એક 180 ના એંગલ માટે પણ જરૂર પડશે. તમને એવું થશે કે સર કોસ 90 હોય તો 0 થઈ જાય, લાગતું બળ 0 થાય, પણ કોસ 90 વખતે લાગતું બળ 0 થશે, સાચી વાત છે, પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. આમાં જે આપણે ક્ષેત્ર એવું લીધું છે કે ડાબી તરફથી જમણી બાજુ જતા વિદ્યુત ક્ષેત્ર સતત રીતે વધે છે. કેવી રીતે વધે છે, વિદ્યુત ક્ષેત્રમાં થતો વધારો સતત છે. તો એના માટે આપણે ચર્ચા કરેલી છે. ઓકે, તો આ ફોર્મ્યુલા થશે. 180 માટે પણ જરૂર પડશે કે જેના પછીનો આપણે જે દાખલા માટે આપણે આખી થિયરીની ચર્ચા કરી રહ્યા છીએ એમાં આપણને કામ લાગશે. થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હોય તો શું થાય, તો સિમ્પલ છે, એફ ઇઝ ઇક્વલ ટુ પી કોસ 180 એટલે -1 થાય, કોસ 180 -1 ડેલ્ટા ઈના છેદમાં ડેલ્ટા એક્સ. ખબર પડે ને -1 શું કામ થાય, અહીંયા આવે સાહેબ, એટલે અહીંયા કોસ કેવો હોય, 180 ના એંગલ માટે કોસ -1 થશે, તો -p ડેલ્ટા ઈના છેદમાં ડેલ્ટા એક્સ. હવે માઇનસ ખાલી દિશા સૂચવે છે, બીજું કાંઈ સૂચવતા નથી. એટલે સપોઝ તમને માઇનસ વાળું યાદ નથી, તમને ખાલી આટલું યાદ છે કે p ડેલ્ટા ઈ બાય ડેલ્ટા એક્સ અથવા p કોસ થીટા ડેલ્ટા ઈ બાય ડેલ્ટા એક્સ યાદ હોય તો આના ઉપરથી તમે ઇઝીલી પણ કરી શકો. ઓકે, પછી તમે દિશા જોઈ લેવાની કે જે બાજુ બળ વધારે હોય એ પ્રમાણે એ બાજુ આગળ વધશે. ક્લિયર? બુકમાં મસ્ત રીતે ટેકવી દો પહેલા. ડન? રેડી? ચાલો વધીએ આગળ. હવે જે આપણે સમ વિશે ચર્ચા કરતા હતા એ જોવો જોઈએ સમ, એટલે તમને પરફેક્ટ ક્લિયર થઈ જશે. તમને તમારી સ્ક્રીન ઉપર હવે દેખાશે. ચાલો
ચાલો 1.27 અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે. પહેલાં કીધું અમુક વિસ્તારમાં, પછી કે બધે વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે. ઓકે, એટલે z અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે. જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, એટલે કહી દીધું કે વિદ્યુત ક્ષેત્રનું માન તમારે અચળ લેવાનું નથી, પણ ધન z દિશામાં નિયમિત રીતે, સાંભળજો બરોબર રીતે, ધન z દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલંબના દરથી વધે છે. એટલે ધન z દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલંબના દરથી વધે છે, આવું તમને કીધેલું છે. ઋણ z દિશામાં, સાંભળજો, ઋણ z દિશામાં 10⁻⁷ કુલંબ ઇન્ટુ મીટર કુલ ડાયપોલ મોમેન્ટ ચાક માત્રા ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક કેટલા હશે, આવો તમને પ્રશ્ન કરેલો છે. બરોબર રીતે સાંભળજો, બહુ સારો સમ છે અને ઓમ જોવા જાવ તો ઇઝી છે, પણ દિશા ગોતવી નહીં બહુ સમજવા જેવી છે. જો દિશા ન મળે તો લોચા થશે. ઓકે, પહેલાં શું કીધેલું છે આપણે કહી દો. ધન z દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલમ જેટલા દરથી વિદ્યુત ક્ષેત્ર વધે છે. એટલે ડેલ્ટા ઈ બાય ડેલ્ટા એક્સની જગ્યાએ આપણે ડેલ્ટા ઝેડ બોલશું. એક્સ અક્ષની જગ્યાએ ઝેડ છે તો ડેલ્ટા ઝેડ કહી દઈએ. તો ડેલ્ટા ઈ બાય ડેલ્ટા ઝેડ 10⁵ ન્યૂટન પર કુલમ પર મીટર. ડન. ઓકે, અને ઋણ z દિશામાં કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર. તો આ બે વસ્તુ પહેલાં આપણે લખી નાખીએ. ચાલો, શું આપેલું છે તમને? એનસીઆરટીનો આપણો એક્ઝામ્પલ નંબર છે 1.27. એનસીઆરટી એક્ઝામ્પલ 1.27. ઓકે, ચાલો જોજો બરોબર રીતે. તમને આપેલું છે ક્ષેત્રમાં થતો વધારો ડેલ્ટા ઈ અપોન ડેલ્ટા ઝેડ છે 10⁵ ન્યૂટન પર કુલમ પર મીટર. ઓકે, પછી તમને દીધેલું છે ડાયપોલ મોમેન્ટ 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર. આ બે વસ્તુ તમને આપેલી છે. ડન. ચાલો, કીધું છે કઈ દિશામાં? તો કે ક્ષેત્ર છે એ ઝેડ દિશામાં છે, એટલે ઝેડ દિશાને ઉપર દેખાડું છું. કોઈ પણ જગ્યાએ દેખાડી શકાય, તમે જાણો છો, પણ ઝેડ દિશાને ઉપરની દિશામાં દેખાડું છું. આપણે આને એક્સ કહી દઈએ. ચાલો, ઝેડ આ ઉપરની દિશામાં. હવે તમારે આ જે 10⁻⁷ કુલમ પર ઇન્ટુ મીટર, હવે જે ક્ષેત્રમાં જે વધારો છે ઉપર તરફ જાવ એમ ક્ષેત્ર વધે છે, કારણ કે કીધું છે ધન ઝેડ દિશામાં ક્ષેત્ર વધે છે. ધન ઝેડ તરફ ક્ષેત્ર વધે છે. ઓકે, હવે મોમેન્ટ કઈ બાજુ છે? ઋણ ઝેડ તરફ છે, એટલે મોમેન્ટ મારે કઈ બાજુ રિપ્રેઝન્ટ કરવી પડશે? સિમ્પલ છે, ડાઉનવર્ડ. તો મોમેન્ટ આ બાજુ છે. ચાલો, આ મોમેન્ટ. તો અનુભવાતું ટોર્ક અને લાગતું બળ કેટલું છે આવું તમને કીધેલું છે. મોમેન્ટ આ બાજુ છે એટલે નેગેટિવથી પોઝિટિવ હશે, તમે સમજી શકો છો. તો આપણે દેખાડી દઈએ. ચાલો, આપણે કાલ્પનિક ડાયપોલ લઈ લઈએ. આ -q અને આ +q, જેથી આપણને સમજવું ઇઝી પડે. ક્લિયર? ચાલો જોજો, નેગેટિવથી પોઝિટિવ, નેગેટિવ ઝેડ દિશામાં છે. કાલ્પનિક ડાયપોલ આપણે લઈ લીધી. તો લાગતું બળ તમારે જોઈએ છે તો લાગતા બળના સૂત્ર માટે શું કરવું પડશે? ડાયપોલ પર લાગતું પરિણામી બળ F = P ડેલ્ટા ઈ અપોન ડેલ્ટા ઝેડ. કોસ થીટા વાળું લેવાની જરૂર નથી, અને હું મૂલ્યની ચર્ચા કરું છું, પછી આપણે દિશા મેન્શન કરી દઈએ. તો વિચારો, P અને એંગલ 180 થશે ને, તમે સમજી શકો છો હમણાં ભાઈને આપણે. એટલે એ અહીંયા -1 કોસ થીટા લેવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. P કેટલો થશે? 10⁻⁷ છે. ડેલ્ટા ઈ બાય ડેલ્ટા ઝેડ છે 10⁵. તો 10⁻² ન્યૂટન આ ફોર્સ થયું.
એટલે F ઇઝ ઇક્વલ ટુ 0.01 ન્યૂટન. ધીસ ઇઝ યોર આન્સર. પણ દિશા સમજવી જરૂરી છે. ચાલો દિશા વિચારો શું થશે. અહીંયા ક્ષેત્ર હશે એના કરતાં ઉપર ક્ષેત્ર વધારે હશે. શું કામ? નીચેથી ઉપર તરફ જાવ એમ ક્ષેત્ર શું થતું જાય છે? વધતું જાય છે. તો અહીંયા ક્ષેત્ર ઓછું હશે, અહીંયા ક્ષેત્ર વધારે હશે. અહીંયા ક્ષેત્ર ઓછું છે તો પણ આના ઉપર લાગતું બળ તો કઈ દિશામાં થશે? ક્ષેત્રની દિશામાં. અહીંયા ક્ષેત્ર વધારે છે તો આ માઇનસ ચાર્જ ઉપર લાગતું બળ કઈ દિશામાં? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પણ લાગતું બળ કેવું હશે? વધારે હશે. એટલે આનો જે વેક્ટર છે એના કરતાં વેક્ટર આ મોટો થશે. એટલે માઇનસ ક્યુ ઉપર જે નીચે તરફ લાગતું બળ છે એ પ્લસ ક્યુની સાપેક્ષે વધારે છે. તો ડાયપોલ ઉપર નેટ ફોર્સ કઈ બાજુ લાગ્યું? સિમ્પલ છે. આ માઇનસ ક્યુ ઉપર નીચે તરફ વધારે લાગે છે, આ પ્લસ ક્યુ ઉપર તરફ ઓછું લાગે છે. તો નેટ ફોર્સ કઈ બાજુ લાગશે? સિમ્પલ ડાઉનવર્ડ. તો એ મારે શું કરવું પડશે? ધેરફોર હવે ડિરેક્શન આપણે આપીએ તો શું થાય? 0.01 ન્યૂટન. બટ નેગેટિવ ઝેડ એટલે માઇનસ કે કેપ આવશે ન્યૂટન. આ તમારો આન્સર થશે. એટલે ટોટલ વિચારો તો થાય આવું. F ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.01 કે કેપ ન્યૂટન. આ તમારો જવાબ થશે. ક્લિયર? વાંધા વચકા પ્રોબ્લેમ? ટોર્ક વિશે ચર્ચા કરો તો સિમ્પલ છે. જોતા ખબર પડે છે આ બંને બળો વચ્ચે કાંઈ લંબ અંતર નથી એટલે કપલ ક્રિએટ ન થાય, ટોર્ક ક્રિએટ નહીં થાય. સમજી શકો છો? ચાલો તો તંત્ર પર લાગતું અથવા આપણે એમ કહીએ ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય થશે. ડાયપોલ પર લાગતું ટોર્ક કેવું થશે? શૂન્ય થશે. બહુ સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? હવે આની જગ્યાએ જો વિચારો જોઈ તમને એવું કીધું હોત કે આ મોમેન્ટ છે એ મોમેન્ટ આમ છે, મતલબ કે મોમેન્ટની દિશા ઉપરની તરફ છે. એક નાનકડું વેરિએશન કરીએ આપણે. મોમેન્ટ તમને ઉપરની તરફ આપી હોત તો શું થાત? કયો જોઈ. તો સિમ્પલ છે, જે ફોર્સ છે એ ફોર્સ ઉપર તરફ થાત. આ પ્લસ ક્યુ ના માઇનસ ક્યુ. આના ઉપર ફોર્સ કઈ બાજુ થાત? ઉપરની તરફ થાત. એટલે ઉપલો વેક્ટર મોટો થાત, નીચલો વેક્ટર નાનો આવત. કારણ કે નેગેટિવ ચાર્જ ઉપર ફોર્સ કઈ બાજુ લાગે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ક્ષેત્ર આમ છે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં નેગેટિવ ચાર્જ ઉપર ફોર્સ લાગે, જાણો છો તમે. ક્લિયર? તો આ ફોર્સ થશે અને આના ઉપર ફોર્સ વધારે થશે. હમણાં એવું કીધું હોત તો સમજો, ખાસ મગજમાં રાખજો કે નીચેથી ઉપર તરફ જઈને ક્ષેત્રની કિંમત ઘટે છે. એટલે કે ધન ઝેડ દિશામાં ક્ષેત્રની કિંમત ઘટે છે. આવું તમને કીધું હોત તો ધન ઝેડ દિશામાં ક્ષેત્રની કિંમત ઘટે છે તો શું થાત? કયો જોઈ. ચાલો. અને મોમેન્ટ આપણે ઉપર જ રાખીએ. ચાલો, એમાં કાંઈ ફેરફાર નથી કરવો. મતલબ નીચેથી ઉપર તરફ જાવ, નીચેથી ઉપર તરફ જાવ એમ ક્ષેત્રની કિંમત ઘટતી જાય છે, એવું કીધેલું છે. ચાલો તો વિચારીએ આપણે. મોમેન્ટ ઉપર તરફ જ છે પણ નીચેથી ઉપર જાવ એમ ક્ષેત્ર શું થાય છે? ઘટતું જાય છે. માઇનસ ક્યુ પ્લસ ક્યુ. એટલે હવે ક્યાં ક્ષેત્ર વધારે હોય? થોડુંક મગજ આંકો. નીચેથી ઉપર જાવ એમ ક્ષેત્ર શું થતું જાય છે? ઘટતું જાય છે. તો આ જગ્યાએ ક્ષેત્ર વધારે હશે. સિમ્પલ. આ જગ્યાએ ક્ષેત્ર ઓછું હશે. તો આ જગ્યાએ ક્ષેત્ર વધારે હોય તો માઇનસ ઉપર ફોર્સ, કારણ કે ક્ષેત્ર ઉપરની તરફ છે. માઇનસ ઉપર ફોર્સ કઈ બાજુ લાગે? તો કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ વેક્ટર મોટો થાય અને પ્લસ ક્યુ પાસે ક્ષેત્ર ઓછું છે તેના ઉપર તરફ ફોર્સ લાગશે પણ આ વેક્ટર કેવો થશે? નાનો. નેટ ફોર્સ કઈ બાજુ? એવો ડાઉનવર્ડ. તો લાગતું પરિણામી બળ કઈ બાજુ થશે? માઇનસ કે કેપમાં. અહીંયા લાગતું પરિણામી બળ કઈ બાજુ થયું? કે કેપમાં. ક્લિયર? ડન. તો આટલા એના વેરિએશન્સ કરી શકાય, ચેન્જીસ લઈ આવી શકીએ આપણે. પછી હજી એક વેરિએશન થાય, હું તમને કહું, સાંભળો. કે એવું તમને એમ કહે કે ધન ઝેડ દિશામાં ક્ષેત્ર શું થતું જાય છે? વધતું જાય છે.
ધન ઝેડ દિશામાં ક્ષેત્ર વધે છે, આવું તમને કહે. સાંભળજો બરોબર રીતે. અને બીજી વસ્તુ એમ કે પી ઈ સાથે 60નો કોણ રચે છે. પી છે એ ઈ સાથે 60નો કોણ રચે છે. હવે એમ કે લાગતું બળ કેટલું થાય, લાગતું બળ કેટલું થાય. ટોર્ક મેળવવામાં લાંબા થઈ જાય, કારણ કે બંનેના ટોર્ક ડિફરન્ટ લેવા પડે, પછી તમારો નેટ આન્સર આવે. એટલે એમાં આપણે પડવું નથી અત્યારે. લાગતું બળ કેટલું થશે? ચાલો 60નો એંગલ બનાવે છે એવું કીધું છે, એટલે આપણે લઈ લઈએ. સપોઝ મોમેન્ટની ડિરેક્શન આ છે. મેકિંગ એંગલ ઓફ થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ 60. ડન. ચાલો, તો હવે લાગતું બળ કેટલું થશે? તો ઓલું ફોર્મ્યુલા આપણું F ઇઝ ઇક્વલ ટુ પી કોસ થીટા ડેલ્ટા ઈ અપોન ડેલ્ટા ઝેડ. કોપી વસ્તુ છે કોસ 60 1/2, એટલે પી ડેલ્ટા ઈ બાય 2 ડેલ્ટા ઝેડ કોસ 60 1/2. વેલ્યુ મૂકો, જે વેલ્યુ થશે એ ફાઇન્ડ કરી લ્યો તમારો આન્સર. તો આટલા બધા વેરિએશન્સ આમાં થઈ શકે એમ છે. ક્લિયર? ડન. વાંધા વચકા પ્રોબ્લેમ? તો આ વસ્તુને ખાસ આપણે ધ્યાન રાખવી પડશે. ચાલો, હવે થોડુંક આપણે આગળ ડિસ્કશનને વધારીએ. બુકમાં મસ્ત રીતે પહેલાં લખી નાખજો, થોડોક સાઈડમાં વયો જાઉં છું. ઓકે, રેડી? ચાલો. હવે હજી એક ડિસ્કશન કરીએ. આપણે લાસ્ટ સેશનમાં જે સમ કર્યો હતો, જે સમ તમને યાદ છે, બહુ સારો સમ હતો, 4 માર્ક્સ વાળો. યાદ આવ્યો? અનંત લંબાઈના તારને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર કેટલું થાય? એ ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવ્યું 2k લેમ્ડા અપોન r. યાદ કરો. ઓકે, એના વિશે થોડીક હજી ચર્ચા આપણે કરવી છે. એના 1-2 સમની ડિસ્કશન કરવી છે. તો ચાલો ધ્યાન આપજો. અનંત લંબાઈના તારને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર અનંત લંબાઈના તારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. ચાલો, અહીંયા બધે પોઝિટિવ ચાર્જ છે. ઓકે, ક્ષેત્ર કઈ બાજુ નીકળશે? બહારની તરફ. યાદ કરી લ્યો. આ ઇન્ફિનિટી, આ પણ ઇન્ફિનિટી. ચાલો, શું ફોર્મ્યુલા હતું? ફોર્મ્યુલા કંઈક આવું હતું, E ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્ડા અપોન r. હવે આ ફોર્મ્યુલામાં 2-3 વસ્તુ સમજવાની છે, મારે તમને કહેવાની છે, હું કહી દઉં અત્યારે. એટલે પછી પાછું ગોસના નિયમમાં આવે ત્યારે આપણે માથાકૂટ ન મળે. જુઓ, અહીંયા જે E છે એ જુઓ પ્રપોઝનલ ટુ 1/r છે. મતલબ વિદ્યુત ક્ષેત્ર r ના વ્યસ્ત પ્રમાણમાં છે. બિંદુવત વિદ્યુત ભારની સાથે એની કમ્પેરિઝન કરવામાં આવે તો બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર હતું બેટા 1/r². યાદ આવ્યું? બિંદુવત વિદ્યુત ભાર ને લીધે ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર હતું, જો તમને યાદ હોય, બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હતું એ હતું E proportional to 1/r². આવું હતું, યાદ કરો. પણ અહીંયા છે 1/r. એટલે આનો જો ગ્રાફ ડ્રો કરવામાં આવે, કેના વિરુદ્ધ કેનો? E વિરુદ્ધ r નો. E વિરુદ્ધ r નો જો હું ગ્રાફ ડ્રો કરું તો વધારે આપણને ખ્યાલ આવે. આ E વર્સિસ r, તો આ 1/r² છે. 1/r² નો મતલબ એવો થાય કે એનો ડીકે વધારે છે. ડીકે એટલે ઘટાડો, ઝડપથી ઘટે.
એટલે એનો ગ્રાફ છે એનો ઘટાડો આવો થાય. પણ 1/r², 1/r² નો ઘટાડો આપણે આવો દેખાડ્યો છે, પણ 1/r નો ઘટાડો કેવો થશે? એના કરતાં ઓછો થાય. એટલે એનો ગ્રાફ કંઈક આવો થાય. એટલે ઘટાડો તો થાય જ, આમાં પણ ઘટાડો થાય, આમાં પણ ઘટાડો થાય, પણ આ સ્ક્વેરથી ઘટે છે. એટલે આનો ઘટાડો ઝડપથી થાય, એટલે આ ઝડપથી ઘટે, અને ઓલો 1/r પ્રમાણે ઘટે છે. એટલે એનો ઘટાડો કેવો થાય? ઘટે જ, પણ કેવો ઘટાડો થાય? ઓછો ઘટાડો થાય. એટલે આ થયું 1/r પ્રમાણે, એટલે E proportional to 1/r. અને આ જે ઘટાડો થયો, આ ઘટાડો 1/r² મુજબ થયો. કેના મુજબ થયો? 1/r² મુજબ. ક્લિયર? ડન? વાંધા વચકા પ્રોબ્લેમ? આ વસ્તુ એક ખાસ મગજમાં રાખજો. અને બીજી વસ્તુ, અત્યાર સુધી આપણે મોટા ભાગે એવું મગજમાં રાખ્યું છે કે E proportional to ખાલી 1/r² જ હોય. એવું નથી. ડાયપોલ યાદ કરો, ડાયપોલનું ક્ષેત્ર 1/r³ ના સમપ્રમાણમાં હતું. યાદ કરો, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1/r³. એમ અહીંયા શું આવ્યું તો કે 1/r. એટલે ગોખવાનું નહીં, ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે. હજી એક જગ્યા આવશે કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર અચળ આવશે, કે જે આર ઉપર આધારિત જ નથી, એ પણ આવશે. તો ત્યારે ગોખશો તો પ્રશ્ન થશે. ઓકે, એટલે ગોખવાનું ક્યાંય છે નહીં. ચાલો, હવે આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચા કરીએ આપણે. નીટ 2019માં આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે એમાં એને 2 સળિયા પેરેલલ રાખેલા છે, 2 પેરેલલ સળિયા રાખેલા છે અનંત લંબાઈના. નીટ 2019માં પૂછાયેલો પ્રશ્ન. બરોબર, આ ટાઈપનો પ્રશ્ન પૂછાયેલો હતો. જોજો બરોબર રીતે. એક અનંત લંબાઈનો તાર, બીજો અનંત લંબાઈનો તાર, આ પોઝિટિવ ચાર્જ અહીંયા, અને અહીંયા પણ આપણે અહીંયા નેગેટિવ ચાર્જ રાખીએ. ટૂંકમાં આ ટાઈપનો હતો. રકમ હતી એવું નથી કહેતો, પણ આ ટાઈપનો નીટ 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. આ લેમડા જેટલો ચાર્જ છે ને આ માઇનસ લેમડા જેટલો ચાર્જ છે, નેગેટિવ છે. એટલે ટૂંકમાં લેમડા કોન્સ સેમ જ છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2y છે. તો પ્રશ્ન એવો છે કે એક્ઝેક્ટ y જેટલા અંતરે ક્ષેત્ર કેટલું થશે? આવો પ્રશ્ન છે આપણી પાસે. કેટલા અંતરે? હા, y જેટલા અંતરે. આ અનંત લંબાઈનો તાર, કોપી આ અનંત લંબાઈનો તાર, આ ડિસ્ટન્સ તમારે લેવાનું છે y જેટલા અંતરે ક્ષેત્ર કેટલું થશે? અહીંયા હું દર્શાવી દઉં બિંદુ P. તો આ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો સિમ્પલ છે. બિંદુ P પાસે ક્ષેત્ર કોને લીધે હશે? આ પ્લસ ચાર્જ અને સેમ કોપી ટુ કોપી માઇનસને લીધે. પ્લસ શું કરશે? આ P બિંદુને ધક્કો મારશે. એટલે આપણે જો આને નંબર આપી દઈએ, અને પહેલો સળિયો કહી દઉં અને બીજો સળિયો કહી દઉં, તો E1 ની દિશા કઈ બાજુ થશે? ધક્કો મારવાની દિશા, એટલે નીચેની તરફ આ E1. અને E2 શું કરશે? નેગેટિવ છે, અમુકનો ખેંચશે, એટલે E2 ની દિશા થઈ. તો E1 ને E2 બેની દિશા સેમ થાય. તો બિંદુ P પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર થશે? બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2. સિમ્પલ છે. કેટલું થશે? E1 પ્લસ E2. વેલ્યુ મૂકો અહીંયા. ચાલો, શું થશે? તો E1 એટલે થશે 2k લેમડા બાય r. એટલે r ની જગ્યાએ y છે, તો થશે 2k લેમડા બાય y પ્લસ E2 ની વેલ્યુ પણ એ થશે 2k લેમડા બાય y. એટલે વેલ્યુમાં હું વયો જાઉં. ધેરફોર E ઇઝ ઇક્વલ ટુ 4k લેમડા અપોન y. આ તમારો આન્સર થશે. કેટલો? 4k લેમડા અપોન y. સિમ્પલ છે. હવે આની જ જગ્યાએ મને કયો જોઈ, વ્યવસ્થિત રીતે મને આન્સર આપજો. આના વેરિએશન્સ ઘણા થઈ શકે, આપણે કરીએ વેરિએશન્સ. આની જ જગ્યાએ જો તમને આવું કીધું હોત તો કે બંને સમાન લેમડા ધરાવે છે. લેમડા તો સમાન જ આપણે અમાય લીધા હતા, પણ બંને સેમ ટાઈપના ચાર્જ ધરાવે છે, બધા પોઝિટિવ જ ધરાવે છે. ચાલો, અનંત લંબાઈનો તાર, આ જે ડિસ્ટન્સ એ ડિસ્ટન્સ 2y. એક્ઝેક્ટ સેન્ટરે તમારે ફિલ્ડ ગોતવાનું છે. શું આન્સર થાત? એનીવન ગેસીસ? 1
ટુ એક્ઝેક્ટ સેન્ટર એટલે આ ડિસ્ટન્સ આપણે કહી દઈએ વાય જેટલું ડિસ્ટન્સ. ચાલો સપોઝ એમાં પણ તમને પ્રશ્ન થતો હોય તો ઉપરવાળો ધક્કો મારે નીચે તરફ આ E1, નીચેવાળો ધક્કો મારે ઉપર તરફ E2, બેની વેલ્યુ સેમ થાય કારણ કે ડિસ્ટન્સ સેમ છે. તો શું થશે? E net ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ E2 બોથ આર સેમ સો ઇક્વલ ટુ 0. ફિલ્ડ 0 થાય. પછી હજી વેરિએશન્સ થઈ શકે. અહીંયા 2 કરી શકે, 2 લેમડા કરી શકે. આ તો લેમડા લીધો છે ને આ લેમડા છે, પણ એક જગ્યાએ લેમડા બીજી જગ્યાએ 2 લેમડા કરી નાખે તો શું થાય? તો ચેન્જીસ એના થાય. ડિસ્ટન્સ ચેન્જ કરી નાખે તો અહીં 0 ન થાત. જેમ કે ચાલો આ જ સમમાં હું કહું તમને, ચાલો આ જગ્યાએ કીધું હોત તો કેટલું ડિસ્ટન્સ કહું છું? આ y/2. ચાલો y/2 એ કીધું હોત તો ક્યુ બિંદુ, હવે એ બિંદુ લ્યો કે આ બિંદુ લ્યો, અનંત લંબાઈનો તાર છે એટલે કંઈ ફેર નથી પડે. ઓલું y જેટલા ડિસ્ટન્સ હતું, આ P પોઈન્ટ, આ Q પોઈન્ટ, હવે કયો જોઈ? તો ઓબ્વિયસ છે +1 છે એ ધક્કો મારશે, સાચી વાત છે, જરાય ખોટી વાત નથી. પણ જે બીજાનો ધક્કો મોટો હશે સાહેબ, કારણ કે બીજાથી નજીકના અંતરે છે, પેલાથી દૂરના અંતરે છે. તો બીજાથી નજીકના અંતરે હોય તો ફિલ્ડની વેલ્યુ મોટી થવાની જ છે. શું કામ? આરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આર જેમ નાનો એમ ક્ષેત્રની કિંમત શું થશે? વધશે. એટલે આરના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી બીજાથી એ કેવો છે તો કે નજીકના ભાગમાં છે એટલે ફિલ્ડ મોટું થશે. એટલે આ E1 ની દિશા થઈ, આ E2 ની દિશા થઈ, તો E2 કેવો થશે? મોટો થશે. તો સિમ્પલ છે, હું એમ કહું કે EQ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો E2 માઇનસ E1 વેલ્યુ પુટ કરો શું થાય? 2k લેમડા અપોન ડિસ્ટન્સ કેટલું થશે E2 નું, એટલે કે બીજાને લીધે ક્ષેત્ર છે એમાં ડિસ્ટન્સ કેટલું થશે? સિમ્પલ y/2. સો y/2 માઇનસ E1 શું થશે? E1 એટલે કે પહેલાને લીધે ક્ષેત્રમાં આ ડિસ્ટન્સ કેટલું થાય? આ y/2 છે, ટોટલ 2y છે. મગજ રાખજો, 3y/2 થશે. કેમ કર્યું? લાઈટ થઈ 2y માઇનસ y/2. રેડી? 3y/2. તો વેલ્યુ મૂકો શું થશે? 2k લેમડા અપોન y ની જગ્યાએ થશે 3y/2. ચાલો ભેગું કરો એટલે શું થશે? 4k લેમડા કાઢી લ્યો કોમન, 4k લેમડા 1/y માઇનસ 1/3y. y પણ લઈ લેવાની જરૂર હતી કોમન, લઈ લઈએ. અહીંયા વધશે 3 અને અહીંયા આવી ગયા y. લસા લઈ લો, 3 માઇનસ 1 લસા 3, 3 માઇનસ 1 2 એટલે 4 છે એટલે 2, 8 કે લેમડા ના છેદમાં 3y. તો આ જવાબ થાય. અને ફિલ્ડ ક્યાંથી કઈ બાજુ થાય? 2 થી 1 તરફ, 2 to 1. સમજી ગયા? ક્યાંથી કઈ બાજુ થશે? 2 to 1 ડિરેક્શનમાં તમારું ફિલ્ડ થશે. તો આવા બધા વેરિએશન્સ થઈ શકે. એટલે એવું સમજવું નહીં કે બંને પ્લસ હોય એટલે સેન્ટરે 0 જ થાય. સેન્ટરે થાય 0, પણ બીજા કોઈ પોઈન્ટે 0 નહીં થાય અનંત લંબાઈના તાર માટે. હજી એક જગ્યા આવશે કે જ્યાં આપણે ચર્ચા કરશું, ત્યાં એવું થશે કે સેન્ટરે 0 થશે અને બીજા બધા પોઈન્ટે 0 થશે. ઓકે, એટલે ગોખવાનું નથી. ટૂંકમાં મારો આજનો કહેવાનો ભાવાર્થી છે કે આપણે ગોખવાનું નથી. પણ જ્યારે નેક્સ્ટ સેશનમાં આપણે મળશું પાછા, ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા વિશે આપણે ચર્ચા કરવાની છે. આખા ટોપિક ઉપર ડિસ્કશન કરીશું અને પછી ગોસના નિયમ તરફ આપણે જવું છે. ઓકે, મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.